श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री ज्ञान सौरभ स्कूल राजकोटना संचालक श्री पंजासरा साहेब तथा श्री हड़िया साहेब तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। श्री विश्वकर्मा जयंतीना पावन अवसर पर श्री गुर्जर सुतार ज्ञाति राजकोटना कारोबारी सभ्य श्री प्रकाशभाई दुदकिया तथा तेमना परिवार तरफथी समस्त श्री विश्वकर्मा समाजने हार्दिक शुभेच्छाओं। जय श्री विश्वकर्मा। खंभायता परिवारनो 2026નો 9મો સ્નેહમિલન મહોત્સવ રાજકોટમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો। રાજકોટ શહેર તેમજ બહારગામ વસવાટ કરતા ખંભાયતા પરિવારના સભ્યોનો સને 2026નો 9મો વાર્ષિક સ્નેહમિલન પરિવારોત્સવ કાર્યક્રમ તારીખ 4/1/2026 રવિવારના રોજ રાજકોટ ખાતે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના પટાંગણમાં અત્યંત આનંદ, ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજકોટ ઉપરાંત વિવિધ શહેરો અને ગામોમાં વસતા પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી। કાર્યક્રમનો મુખ્ય હેતુ પરિવારજનો વચ્ચે પરસ્પર સ્નેહ, સંસ્કાર, એકતા અને સામૂહિકતા વધારવાનો રહ્યો હતો। વર્ષમાં એકવાર આયોજિત થતો આ સ્નેહમિલન કાર્યક્રમ ખંભાયતા પરિવાર માટે માત્ર ઉત્સવ નહીં પરંતુ ભાવનાત્મક મિલનનું મજબૂત મંચ બની રહ્યો છે। સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત બાળકો તથા બહેનો માટે વિવિધ રમતગમત અને મનોરંજન પ્રવૃત્તિઓથી કરવામાં આવી હતી। શ્રી ભાવેશભાઈ નરશીભાઈ તથા તેમના સાથી બંધુઓના માર્ગદર્શન હેઠળ બાળકો માટે અલગ અલગ રમતગમત સ્પર્ધાઓ તેમજ બહેનો માટે મનોરંજન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 3:30 કલાકે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિલ્પભાઈ અને મયુરભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોને પોતાની કલ્પના શક્તિ રજૂ કરવાની સુંદર તક મળી હતી। ચિત્ર સ્પર્ધા દરમિયાન રાજકોટના જાણીતા જોકી કલાકાર હાર્દિકભાઈ પરમાર દ્વારા નાના મોટા સૌને તેમની અનોખી શૈલીથી વિવિધ રમતો રમાડવામાં આવી હતી। બાળકોને તેમની ઉંમર અને રસ પ્રમાણે રમતો આપવામાં આવી હતી, જેના કારણે સૌને ખૂબ આનંદ થયો હતો। આ નવા સેગમેન્ટ દ્વારા સમગ્ર પરિવારના સભ્યોને બાળપણની યાદો તાજી થઈ ગઈ હતી અને કાર્યક્રમમાં ઉલ્લાસનો માહોલ સર્જાયો હતો। રમતગમત અને ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનેલા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ દરેક ભાગ લેનાર બાળકને કોન્સોલેશન પ્રાઇઝ આપી પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ તમામ પ્રવૃત્તિઓથી બાળકોમાં આત્મવિશ્વાસ, સ્પર્ધાત્મક ભાવના અને સર્જનાત્મકતા વિકસે તેવો હેતુ રહ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ ગ્લાસ એન્ડ મેટલ્સવાળા શ્રી શૈલેષભાઈ પ્રભુદાસભાઈ ખરેડી દ્વારા નાના બાળકો તેમજ મોટા સભ્યો માટે પોપકોર્નનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્નેહમિલન સમારોહનું મુખ્ય આકર્ષણ ભોજન વ્યવસ્થા રહી હતી। રસોઈ વિભાગમાં સુરેશભાઈ, જગદીશભાઈ, રાજેશભાઈ તથા અન્ય સહયોગી ભાઈઓ દ્વારા વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનોની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર પરિવારે તેમની મહેનત અને સેવાભાવના બદલ આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન છેલ્લા 1 વર્ષ દરમિયાન પરિવારના જે સ્વજનો દેવલોક પામ્યા હતા તેમને યાદ કરી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ ભાવનાત્મક ક્ષણે સમગ્ર સભામાં ગંભીરતા અને સંવેદનશીલતા જોવા મળી હતી। કાર્યક્રમમાં પરમ કૃપાળુ શ્રી વિશ્વકર્મા પ્રભુજી તથા સરસ્વતી માતાની આરતી અને દીપ પ્રગટાવી સમગ્ર પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। શ્રી અનિલભાઈ મોહનભાઈ લીલી સાજડિયાળી દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે પરિવારની એકતા, સંસ્કાર અને નવી પેઢીને સાંસ્કૃતિક મૂલ્યો આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં પરિવારના એવા સભ્યો કે જેઓ સરકારી વિભાગો તેમજ સામાજિક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા હોય તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર ખાતે ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા આરઝુબેન અલ્કેશભાઈનું સન્માન માયાબેન અશોકભાઈ અને ભાવિશાબેન અનિલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમના પતિ અલ્કેશભાઈ ભરતભાઈ જે બરોડા ખાતે CFO એટલે કે ચીફ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તેમનું સંયુક્ત રીતે સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત કાલાવડ નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મીનાબેન રાજુભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ગુર્જર જ્ઞાતિ તથા વિવિધ સંસ્થાઓમાં સેવારત દિનેશભાઈ નાનજીભાઈ, ગોપાલભાઈ નાનુભાઈ, અલ્પેશભાઈ પ્રભુદાસભાઈ, કિરીટભાઈ તથા અન્ય આગેવાનોનું પણ પરિવાર દ્વારા ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું। ખંભાયતા પરિવારના આમંત્રણને માન આપીને ગુર્જર જ્ઞાતિ તથા વિશ્વકર્મા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી।
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અશોકભાઈ બાબુભાઈ, અનિલભાઈ મોહનભાઈ, શૈલેષભાઈ પ્રભુદાસભાઈ, કિશોરભાઈ કાંતિભાઈ, ગોપાલભાઈ નાનુભાઈ, વિપુલભાઈ પ્રભુદાસભાઈ, વિજયભાઈ દામજીભાઈ, ભાવેશભાઈ નરશીભાઈ, શિલ્પ અશોકભાઈ, મયુરભાઈ વ્રિજલાલભાઈ સહિત તમામ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમ ખંભાયતા પરિવાર માટે માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ ભાવનાત્મક જોડાણ, સામાજિક એકતા અને નવી પેઢીને સંસ્કાર આપવાનો એક મહત્વપૂર્ણ મંચ બની રહ્યો હોવાનું પરિવારજનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.